નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આધાર કાર્ડ ધારકો સાવધાન. જ્યાં મિત્રો 1 જાન્યુઆરી 2026ના મહિનામાં 7 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને, ઘરેલું ગેસ સિલિન્ડરમાં રાહત દરને લઈને, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક પ્રોસેસને લઈને વગેરે જેવા જે 7 મોટા ફેરફારો છે જે મિત્રો 1 જાન્યુઆરી 2026ના મહિનામાં થવા જઈ રહ્યા છે. આધાર કાર્ડ ધારકો ખાસ જોઈ લેજો, જાણી લેજો અને સમજી લેજો. વિગતવાર માહિતી આજના વિડીયોમાં મિત્રો આ 7 મોટા ફેરફારો વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના મારફત આપણે જોવાના છીએ. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો. વાત કરીએ મિત્રો પહેલા ફેરફાર વિશે. તો મિત્રો ક્રેડિટ સ્કોર નિયમોમાં મોટો ફેરફાર થયો છે. નવા વર્ષથી ઉધાર લેનારાઓ માટે સૌથી મોટો ફેરફાર ક્રેડિટ સ્કોર રિપોર્ટિંગમાં હશે. અત્યાર સુધીમાં ક્રેડિટ બ્યુરો એટલે કે સિબિલ વગેરે સામાન્ય રીતે માસિક ધોરણે ડેટા અપડેટ કરતા હતા, પરંતુ મિત્રો 1 જાન્યુઆરી 2026થી ક્રેડિટ સ્કોર સાપ્તાહિક ધોરણે અપડેટ કરવામાં આવશે. લોન ઈએમઆઈ અથવા તો ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે એક દિવસનો વિલંબ પણ તમારા સ્કોરને તાત્કાલિક અસર કરશે. જે ગ્રાહક સમયસર ચૂકવણી કરે છે તેઓ તેમના સ્કોરમાં ઝડપી સુધારો જોશે, જેનાથી મિત્રો તેમના માટે લોન મેળવવાનું સરળ બનશે. તેમના પછી વાત કરીએ મિત્રો બીજા ફેરફાર વિશે. તો મિત્રો નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો શક્ય છે. મિત્રો 31 ડિસેમ્બરે નાની બચત યોજનાઓ જેમ કે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ એનએસસી વગેરેમાં રોકાણકારદારો માટે એક મહત્વની તારીખ છે. સરકાર દ્વારા ક્વાર્ટરમાં વ્યાજ દરોની સમીક્ષા કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ તાજેતરમાં 5 ડિસેમ્બરે રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે, જે તેને 5.25% પર લાવ્યો છે. રેપો રેટમાં ઘટાડા પછી બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે. તેથી એવી શક્યતા છે કે સરકાર 1 જાન્યુઆરી 2026થી શરૂ થતા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ઘટાડો જાહેર કરી શકે છે. જો મિત્રો તમે રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો 31 ડિસેમ્બર પહેલા નિર્ણય લેવો એ સમજદારી ભર્યું રહેશે કે વર્તમાન દરો લોક કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા ફેરફાર વિશે. તો મિત્રો આઈટીઆર ફાઇલિંગ 31 ડિસેમ્બરે છેલ્લી તક છે. મિત્રો નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે કરજદારો માટે અંતિમ તારીખ ચૂકી ગયા છે તેમના માટે વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ મિત્રો 31 ડિસેમ્બર 2025 છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો તો તમે તમારા ટેક્સ રિફંડ દાવો કરી શકશો નહીં. તેમજ મિત્રો 31 ડિસેમ્બર પછી તમારું રિટર્ન ફાઇલ કરવા માટે તમારે અપડેટ રિટર્ન એટલે કે આઈટીઆરયુનો ઉપયોગ કરવો પડશે, જે વધુ ખર્ચાળ હશે. તેમજ મિત્રો 12 મહિનાની અંદર ફાઇલ કરવા પર કુલ ટેક્સના 25%નો વધારાનો દંડ લાગશે. 24 મહિનાની અંદર તમારું રિટર્ન ફાઇલ કરવા પર કુલ ટેક્સના 50%નો વધારાનો દંડ લાગશે. તેમજ મિત્રો 36 થી 48 મહિનાની વિલંબથી 60 થી 70%નો વધારાનો કર લાગી શકે છે. તેમના પછી વાત કરીએ મિત્રો ચોથા ફેરફાર વિશે. તો મિત્રો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ્સ કડક બનાવવા. મિત્રો ડિજિટલ અને બેન્કિંગ છેતરપિંડીના વધતા જવાબમાં 1 જાન્યુઆરી 2026થી ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમો વધુ કડક બની રહ્યા છે. સરકાર અને આરબીઆઈના નિર્દેશ મુજબ યુપીઆઈ પ્લેટફોર્મ જેમ કે ગૂગલ પે, ફોન પે અને વોટ્સએપને હવે વધુ કડક કેવાયસી પ્રક્રિયાનું પાલન કરવાની જરૂર પડશે. નવા નિયમો નકલી એકાઉન્ટને રોકવા માટે મિત્રો મોબાઈલ નંબર વેરિફિકેશન અને એકાઉન્ટ લિંક પ્રક્રિયાઓમાં વધારાના સુરક્ષા સ્તરો ઉમેરે છે. તેમના પછી વાત કરીએ મિત્રો પાંચમા ફેરફાર વિશે. તો મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવામાં નિષ્ફળતા તમારા પાન કાર્ડને નિષ્ક્રિય કરી શકે છે. નાણાકીય નિયામકકારોએ સ્પષ્ટતા કરી છે કે તમારા પાન અને આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો મિત્રો 1 જાન્યુઆરી 2026થી તમને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા પાન કાર્ડને લિંક કરવામાં નિષ્ફળતા નિષ્ક્રિય પાનમાં પરિણામી શકે છે. આનાથી મિત્રો ટેક્સ રિફંડમાં વિલંબ, બેંક ખાતા ખોલાવવામાં મુશ્કેલીઓ અને મિત્રો મ્યુચ્યુઅલ ફંડ અથવા તો શેર બજારમાં રોકાણ અટકી શકે છે. તેમના પછી વાત કરીએ મિત્રો છઠ્ઠા ફેરફાર વિશે. તો મિત્રો એલપીજી અને ઈંધણના ભાવમાં ફેરફાર.
મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCS દર મહિનાની 1લી તારીખે ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. એલપીજી, સીએનજી અને મિત્રો ATF એટલે કે મિત્રો એવિએશન ટર્બાઇન ઈંધણ માટે નવા ભાવ 1 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવોના આધારે બદલાઈ શકે છે, જે રસોડાના બજેટ અને મિત્રો મુસાફરી પર સીધી અસર કરશે. તેમના પછી મિત્રો વાત કરીએ છેલ્લે 7મા ફેરફાર વિશે. તો મિત્રો નવો આવકવેરો કાયદો નજીક આવી રહ્યો છે. મિત્રો નવા વર્ષમાં કર પ્રણાલીમાં વધુ એક ઐતિહાસિક પરિવર્તન આવશે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 1961નો જૂનો આવકવેરો કાયદો ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે. નવો આવકવેરો કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. તેનો હેતુ કર પ્રક્રિયાને સરળ બનાવવા અને મુકદ્દમા ઘટાડવાનો છે. નવા વર્ષમાં બદલવામાં આવી શકે તેવા દંડ અને કડક નિયમોની અસર ટાળવા માટે 31 ડિસેમ્બર સુધીમાં ITR ફાઇલિંગ અને રોકાણ જેવા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. તો મિત્રો મુખ્ય આ 7 મોટા ફેરફારો હતા, જે રોજિંદી જીવનો સામાન્ય નાગરિક માટે ખૂબ જ જાણવા જરૂરી હતા. જેમાં મિત્રો UPI ટ્રાન્ઝેક્શનથી લઈ અને મિત્રો ક્રેડિટ સ્કોર સુધીના મોટા મહત્વના 7 મુખ્ય નિયમો ફેરફારો જોવા મળી શકે છે. જે મિત્રો 1 જાન્યુઆરી 2026થી આ 7 મહત્વના ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે.